રાજ્યમાં ફૂંકાયું પાલિકા અને પંચાયતની ચૂંટણીનું બ્યુગલ। જ્યાં આખરે રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી। અહીં 66 નગરપાલિકાની ચૂંટણી માટે આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે। 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે। રાજ્યની કુલ 2178 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે। તો બોટાદ, વંથલી, વાંકાનેર અને નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી માટે મતદાન થનારું છે, જ્યારે કે રાજ્યની 3 મહાનગરપાલિકા અને નગરપાલિકાની 21 બેઠકો પર પેટા ચૂંટણીનો જંગ જામશે। આ સિવાય 9 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પણ પેટા ચૂંટણીનો જંગ જામશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મતદાન નહીં યોજાય। બનાસકાંઠાની હદમાં ફેરફારની પગલે ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી પંચે કર્યો છે, જેમાં થરાદ, ધાનેરા, વિજાપુર અને ઈડરમાં ચૂંટણી નહીં યોજાય। સાથે જ ગ્રામ પંચાયતોની પણ હાલ ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે। થરાદ, ધાનેરા, વિજાપુર, ઈડર એના હાથ ફેરફાર થવાથી સીમાંકનનો પ્રયત્ન છે। સરકાર કક્ષેથી જે શું અસર પડે છે સીટો ઉપર બધા કરીને આપે તો પછી હવે તે પ્રમાણે કરીશું। ચૂંટણી પંચે જાહેર કરેલા ચૂંટણી કાર્યક્રમ પર નજર કરવામાં આવે તો 27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે। 1 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે। 3 ફેબ્રુઆરી સુધી ફોર્મ ચકાસણી થશે। 4 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે। 16 ફેબ્રુઆરીએ મતદાન અને 16મીએ સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન થશે। 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। 66 નગરપાલિકા, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ખેડા જિલ્લા પંચાયત, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતનો પણ સમાવેશ થઈ જાય છે।